જો કે રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન મામલે હવે રાજકારણ ગરમાયું। આરએમસીના વિપક્ષી સભ્ય વસરામ સાગઠિયાના તંત્ર પર આક્ષેપો। 10 વર્ષ પહેલા જંગલેશ્વરમાં દબાણો દૂર કરાયા હતા, ફરી દબાણો કોના ઇશારે થયા તે મુદ્દે ઉઠાવ્યા સવાલ। અસરગ્રસ્તોને ક્વાર્ટર અપાઈ ગયા તો ફરી કેમ દબાણ થયા તેવો સવાલ કર્યો। એક બે કોર્પોરેટરની પણ ઓરડીઓ છે જે ભાડે આપેલી હોવાનું જણાવ્યું। રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર બધા લોકોના ઇન્ટરવ્યુ આજે કોર્પોરેશને મૂક્યા છે કે અમને 15 વર્ષ પહેલા આપી દીધા છે ક્વાર્ટર। તમને 15 વર્ષ પહેલા જો કોર્પોરેશને ક્વાર્ટર આપી દીધા હોય તો મહાનગરપાલિકામાં કોની ઈશારે અને કોના કહેવાથી આ દબાણ ફરીવાર ત્યાં થયા છે। રાજકોટ ભાજપના અમુક એકાદા બે કોર્પોરેટરની પણ અંદર ઓડિયો બનેલી છે અને જે ભાડે આપેલી છે।